દાહોદમાં જાલોદ તાલુકાના એસટી ડેપો પર ગુજરાત સરકાર દ્વારા 10 બસોની ફાળવણી કરવામાં આવી હતી। ડેપો મેનેજર શ્રી નિલેશભાઈ મુનિયાની સૂચના મુજબ નવીન આવેલ દરેક બસોને ફૂલહારથી અને ફુગ્ગા વડે સજાવટ કરવામાં આવી હતી। આ દરેક બસોને લીંબડી મુકામે શ્રી જાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે સેવા પૂજા અર્ચના તેમજ નાળિયેર વધેરી બસોને જાહેર જનતા માટે મૂકવામાં આવી હતી। શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને શુભેચ્છા પાઠવી હતી તેમજ સલામત સવારી એસટી અમારીના સૂત્રને સાર્થક કરી સલામત રૂપે ચલાવે તેવું સૂચન આપી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું। આ 10 બસના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ, શ્રી લલિત ભુરિયા સાહેબ તેમજ રસદી ડેપો મેનેજર શ્રી નિલેશભાઈ ભુરિયા સાહેબ તેમજ સ્ટાફ હાજર હતો। આ બસો જાલોદથી અંબાજી, કાલાવડ, ગાંધીધામ, રાજકોટ, સુરત રૂટ પર અલગ અલગ ટાઈમ મુજબ ચાલુ કરવામાં આવેલ છે। રિપોર્ટર અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા, દાહોદ।